નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત શ્રી રાજારામ ગુરુકુળ પાલનપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું ધોરણ 9માં વિષય ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિશે હું તમને આજે માહિતી આપું છું। તો બધા ધ્યાનથી દરેક પોઈન્ટને સમજજો અને પ્રકરણનો અભ્યાસ કરજો। આ પ્રકરણમાં શું છે તો સંપૂર્ણ સંખ્યાઓ વિશેનું જ્ઞાન છે। હવે આપણે જાણીએ છીએ કે ગણિત વિષય તો સંખ્યા પર ટકેલો છે, અંકો પર ટકેલો છે। તો આ જે સંખ્યાઓ છે, સંખ્યાઓને 5 અલગ અલગ ગણોની અંદર વિભાજન કરેલું છે, જેમાં પાયામાં તમે 2 થી 3-4 ગણ સુધીનો અભ્યાસ હતો। હવે આજે 5 ગણનો આ વર્ષે અભ્યાસ છે ધોરણ 9માં શરૂઆતમાં। તો 5 ગણમાં તો તમે લગભગ જાણો છો કે પ્રાકૃતિક સંખ્યા ગણ મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ। આમ આ 5 ગણોની અંદર આ સમગ્ર સંખ્યાઓનું વિભાજન કરેલું છે। તો આપણે 5 ગણો વિશે અભ્યાસ કરીશું। આ પોઈન્ટની શરૂઆત કરતાં પહેલાં હું કેટલીક સંખ્યાઓ વિશેની માહિતી પહેલાં રજૂ કરું છું અહીંયા, તો ધ્યાન આપજો। પછી એને ગણોની અંદર આપણે એને વિભાજન કરીશું। તમે જુઓ છો કે આજે તમે પાયામાં સંખ્યા રેખા પર કેટલીક સંખ્યાઓનું ડાબી બાજુ તરફ અને જમણી બાજુ તરફની સંખ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। એમાં ડાબી બાજુ તરફની સંખ્યાઓ એટલે ઋણ સંખ્યાઓ, જમણી બાજુ તરફની એટલે ધન સંખ્યાઓ, અને શૂન્ય એના કેન્દ્ર સ્થાનેથી આપણે જમણી બાજુ તરફની ધન સંખ્યાઓ અને ડાબી બાજુ તરફ ઋણ સંખ્યાઓ, જે રીતે આ રીતે તમે કંઈક સમજતા હતા। 0, 1, 2, 3 અને ડાબી બાજુ -1, -2, -3। આ રીતે સંખ્યા રેખા પર તમે આ સંખ્યાઓનો થોડો ઘણો અભ્યાસ અગાઉ કરેલો। બીજી બાબત કે આમાં શું છે, કઈ સંખ્યાઓ છે, તો આપણા વચ્ચે અભ્યાસમાં લેવાતી કેટલી સંખ્યાઓ છે જુઓ તો જોજો। એક શૂન્ય, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો। આ અપૂર્ણાંકો એટલે કયા તો દશાંશ ચિહ્ન સ્વરૂપ ધરાવતી સંખ્યાઓ, એટલે જેને આપણે P અપન Q સ્વરૂપમાં દર્શાવી છે। અને છેલ્લી અસમમેય સંખ્યાઓ। આમ તો જનરલી આ બધી સમમેય છે, આ બધાને શું કહેવાય, સમમેય કહેવાય। આ બધી સમમેય સંખ્યાઓનો ભાગ છે અને અસમમેય સંખ્યાઓ। તો આટલી સંખ્યા ગણોનો આપણે અભ્યાસ કરીએ છીએ। હવે કેટલાક ઉદાહરણ હું રજૂ કરું છું, તમે ધ્યાન રાખજો, એટલે તમને સંખ્યાઓ વિશેનો ખ્યાલ આવી જાય। માનો કે શૂન્ય તો તમે જાણો જ છો। ધન પૂર્ણાંકો એટલે કયા, 1, 2, 3, 4 અલગ અનંત સુધી વિસ્તરે ગમે તે કોઈ પણ ધન સંખ્યાઓ। ઋણ સંખ્યાઓ એટલે -1, -2, -3, -4, -5, -6 એ પણ અનંત સંખ્યાઓ છે। ધન અપૂર્ણાંકો, અપૂર્ણાંકોમાં કયા છે તો અલગ અલગ થોડી સંખ્યાઓની રજૂઆત કરું છું અપૂર્ણાંક સંખ્યાઓની અંદર। તો જુઓ તમે જોતા હશો કે ચલો 1.2, 3.4, 7.8, 12.42 બરાબર, આ બધી આવી સંખ્યાઓ। પછી બીજી 3/4, 7/2, 5/7, આ બધી સંખ્યાઓ। આ બધી સંખ્યાઓ તમે જોઈ રહ્યા છો કે આ બધી ધન અપૂર્ણાંક સંખ્યાઓ છે। અપૂર્ણાંક સંખ્યાઓ બે રીતે, એક દશાંશ સ્વરૂપે પણ દર્શાવી શકાતી હોય એવી સંખ્યાઓ અને એક P અપન Q સ્વરૂપે દર્શાવવામાં આવતી સંખ્યાઓ। આ બધી જ સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। અને ઋણ અપૂર્ણાંકોમાં તો એ દરેક સંખ્યા ઋણ સ્વરૂપે -3.6 સોરી, -4.2, -1/2,
3 પંચમાંશ બરાબર માઇનસ 7 અઠમાંશ વગેરે બરાબર. આ ગણોમાં વિભાજન કરેલું છે. આ સંખ્યાઓના જ્ઞાન આપણે મેળવીએ છીએ. આપણે આ સંખ્યાઓ વિશે આપણે અત્યાર સુધીમાં અભ્યાસમાં. અને છેલ્લી અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે તમે આ પણ જોજો. √2, √3, √5, √6, પછી 2નું ઘનમૂળ, 3નું ઘનમૂળ, 4નું ઘનમૂળ વગેરે વગેરે બરાબર. અનંત છે બધી. પછી 2નું ચતુર્થ મૂળ જોઈએ, 3નું ચતુર્થ મૂળ, 5નું ચતુર્થ મૂળ બરાબર. બીજી વાત કે આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. પાઈ, પછી 0.10, 100, 100, બરાબર. આવી કેટલીક સંખ્યાઓ છે. આ બધી અસમય સંખ્યાઓનો સમૂહ છે. તો આવી અલગ અલગ સંખ્યાઓનો ગણ, આવી અલગ અલગ સંખ્યાઓનો આપણો અભ્યાસ કરવાનો છે. અને અત્યાર સુધીમાં કર્યો છે. આ બધી સંખ્યાઓનો તમે યુઝ કર્યો છે, તમે ઉપયોગ કર્યો છે આ બધી સંખ્યાઓનો. પણ આ બધી સંખ્યાઓને અલગ અલગ 5 ગણોની અંદર વિભાજન કરેલું છે. બસ એ 5 ગણોની આપણે માહિતી મેળવવાની છે. તો પહેલાં હાલ આપણે શરૂઆતમાં સૌપ્રથમ 4 ગણોનો અભ્યાસમાં માહિતી મેળવીશું. તો સૌપ્રથમ પહેલો ગણ છે. સૌપ્રથમ પહેલો ગણ, એ પહેલો ગણ છે જેમાં એ ગણ છે એનું પ્રાકૃતિક સંખ્યા, પણ આપણે એને કહીએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ. આ નેચરલ નંબર્સ એટલે એને સિમ્બોલ આપ્યો છે n. એ ગણનો સંકેત n છે. હવે આમાં શું આવે? તો આની અંદરથી આપણે જોઈએ તો ફક્ત ધન પૂર્ણાંકો. અહીં જોતા રહેજો, ફક્ત ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંકોનો ગણ જે બને એ કયો બને? નેચરલ નંબર્સ, મતલબ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ બને. તો આપણે અહીંયા લખીશું ફક્ત ધન પૂર્ણાંકો જ. ફક્ત ધન પૂર્ણાંકો જ. એમાં બીજો કોઈ નંબર્સ આવતો નથી, બીજી કોઈ સંખ્યાનો સમાવેશ થતો નથી. તો પહેલો ગણ છે પ્રાકૃતિક સંખ્યા ગણ, બરાબર. જેને આપણે ગણની રીતે બતાવીએ તો n બરાબર સગડિયા કૌંસમાં 1, 2, 3, 4 અનંત સુધી બતાવીશું. બરાબર છે. તો જોયું તમે કઈ સંખ્યા આવી? ફક્ત ધન પૂર્ણાંકો આવી. ફક્ત ધન પૂર્ણાંકો, બીજો કોઈ સંખ્યાનો સમાવેશ થતો નહીં. તો આ બન્યો પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. બરાબર. હવે ચલો સેકન્ડ, બીજા નંબરમાં જોઈએ. હવે બીજા સંખ્યાઓનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ. આ પૂર્ણ સંખ્યાઓ એટલે એનો સંકેત છે W. કયો સંકેત છે? W. W એટલે એનું ઇંગ્લિશ નામ છે હોલ નંબર્સ. હોલ નંબર્સ એટલે એનો સિમ્બોલ આપ્યો છે W. હવે આમાં કોનો સમાવેશ થયો? તો ધન પૂર્ણાંકો તો હતા જ, આ તો ખરા જ, પણ એની સાથે શૂન્યનો સમાવેશ થઈ ગયો. એટલે શૂન્ય વધ્યું, એટલે આ વધારો થઈ ગયો શૂન્યનો. એટલે લખું છું શૂન્ય અને ધન પૂર્ણાંકો. તો બેનો સમાવેશ થયો. અહીંયા ફક્ત ધન પૂર્ણાંકો હતા, અહીંયા શૂન્ય અને ધન પૂર્ણાંકો. એટલે ધન પૂર્ણાંકો સાથે શૂન્યનો સમાવેશ થયો. અને ધન પૂર્ણાંકો સાથે શૂન્યનો સમાવેશ થયો એટલે એ કયો બન્યો? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બન્યો, જેને આપણે W કહીશું. તો આપણે એને ગણની રીતે બતાવીએ તો W બરાબર 0. જોયું સંખ્યા રેખા પ્રમાણે? સંખ્યા રેખા પ્રમાણે શૂન્યથી શરૂઆત થઈ, અનંત છે આ બધા ગણો. 1 મતલબ 1, 2, 3, 4 અનંત સંખ્યાઓનો સમૂહ. તો આને શું બન્યું? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બન્યો, જેમાં ધન પૂર્ણાંકો અને શૂન્યનો સમાવેશ થયો. હવે તમે જુઓ, આ બંને ગણોનો અભ્યાસ થયો હાલ, તો બંને ગણોની અંદરથી એક માહિતી નવી મળી તમને કે ભાઈ પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે
એ તમે જુઓ પૂર્ણ સંખ્યાઓના સમૂહની અંદર સમાઈ ગયો, પૂર્ણ સંખ્યાઓના સમૂહની અંદર સમાઈ ગયેલી. આના પરથી એને ગણની રીતે બતાવવું હોય તો લખાય કે n સબસેટ w, n સબસેટ w. n સબસેટ w એટલે મૂળ તમને આખું વિધાન સાથે બતાવું, આખા વિધાન સાથે બતાવું કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાઈ ગઈ, અને સમાઈ ગઈ એટલે એને શું લખે n સબસેટ w. આ શું છે તો હું તમને એક વાત કરું. ગણ માટેનો એક સંકેત છે, અરે સબસેટ કહેવાય. જો અહીંયા લખું છું સબસેટ, ગણ માટેનો એક સંકેત છે. આને કહેવાય સબસેટ, એટલે કે ઉપગણ. ગુજરાતીમાં એને બોલીએ તો ઉપગણ. આ સબસેટનો મતલબ શું? તો કોઈ સમગ્ર ગણનું કોઈ બીજા ગણની અંદર સમાવવું. એટલે આને ગુજરાતીમાં આ રીતે લખાય, કોઈ એક ગણનું, ગણ એટલે કે સમૂહનું, ગણનું બીજા ગણમાં સમાવવું, સમાઈ જવું. એના માટે કયો સંકેત વપરાય? સબસેટ. બરાબર છે. ધારો કે કોઈ વિસ્તાર હોય, વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ કે ભાઈ કોઈ વિસ્તાર છે એવો કે બીજા કોઈ વિસ્તારની અંદર સમાયેલો છે, તો આપણે એનો સબસેટ કહીશું. એમાં ધન પૂર્ણાંકોનો જે ગણ છે, પ્રાકૃતિક સંખ્યાઓ, એ પૂર્ણ સંખ્યાઓના ગણની અંદર સમાઈ ગયો છે. એટલે શું છે? પ્રત્યેક, એટલે આમ લખું છું દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, એટલે n સબસેટ w. બરાબર છે. ઓકે, તો હવે ત્રીજા ગણની વાત કરીએ. તો ત્રીજો ગણ આવે છે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે આનો સંકેત છે ઝેડ. હવે ઝેડ એટલે જેહલન શબ્દ છે, એ જેહલન શબ્દ પરથી એનું નામ પડેલું છે ઝેડ. બરાબર. તો એને ઝેડ સંકેત વડે દર્શાવે છે. બીજી વાત કરું તો મને ધ્યાન આપજો, જેહલન પરથી આવેલો શબ્દ છે, જર્મન ભાષાનો શબ્દ છે. યારે કઈ ભાષાનો શબ્દ છે? જર્મન. એ જર્મન ભાષાનો શબ્દ જેહલન પરથી શબ્દ મળ્યો છે, એટલે એનો ઝેડ સંકેત આપ્યો છે. હવે આમાં શાનો સમાવેશ થાય તો જોયો, ધ્યાન આપજો. ધન પૂર્ણાંકો આવી ગયા, શૂન્ય આવી ગયા. હવે નવા બીજા સમૂહ એક જોડાયો. કયો? ઋણ પૂર્ણાંકો. જોજો, પેલા અગાઉના ગણો તો છે જ, અગાઉના ગણો તો એની અંદર સામેલ છે જ, પણ એની સાથે સાથે ઋણ પૂર્ણાંકો નવા જોડાયા. એટલે હવે આપણે લખીશું ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો. ઓકે, તો જુઓ, ધન પૂર્ણાંકો તો હતા જ, શૂન્ય પણ હતું, અને એની સાથે ઋણ પૂર્ણાંકો જોડાયા. એટલે બધી સંખ્યા ગણોનો સમૂહ તૈયાર થયો આખો. આ બધી સંખ્યા ગણોનો સમૂહ એટલે ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, શૂન્ય, બધી સંખ્યાઓનો સમૂહ થઈને કયો સંખ્યા ગણ બન્યો? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ બન્યો. એટલે આપણે લખીશું કે બીજું ધન પૂર્ણાંકો છે, શૂન્ય છે, અને ઋણ પૂર્ણાંકો એની સાથે જોડાયા. તો આને પણ આપણે ગણની રીતે બતાવીએ તો z બરાબર -3, -2, -1, 0, 1, 2, 3. હવે આમાં શું છે કે પૂર્ણાંક સંખ્યાઓથી આ ગણ છે ને એ બે બાજુ અનંત, મતલબ જમણી બાજુ ધન પૂર્ણાંકોનો સમૂહ પણ અનંત છે, અને ડાબી બાજુના ઋણ પૂર્ણાંકોનો સમૂહ પણ અનંત છે. બરાબર. તો સંપૂર્ણ ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય બધા જ ગણોનો સમૂહ થઈને કયો બન્યો? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ બન્યો. તો તમે જોયું કે આ ગણ આમાં સમાયો, આ સંપૂર્ણ ગણ આમાં સમાયો. એટલે શું થયું કે આ બંને ગણો આમ જોવા જઈએ તો આના સમૂહ, આ બંને ગણો પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ અને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે, એ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહની અંદર સમાઈ ગયો. તો આને પણ ગણની રીતે દર્શાવો તો દર્શાવી શકાય કે ભાઈ જુઓ, દરેક, લખું છું, દરેક પ્રાકૃતિક
સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. સાંભળજો, લખજો, સાથે સાથે થોડું તમારા નોટબુક્સની અંદર ઉતારતા રહેજો. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. પ્રાકૃતિક પણ પૂર્ણાંક છે, પ્રાકૃતિક છે ધન પૂર્ણાંકો, એ પણ પૂર્ણાંક છે, પૂર્ણાંકમાં સમાઈ ગયા. બરાબર, તેથી લખાય n સબસેટ z. બીજી વાત, દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યા છે ને એ પણ પૂર્ણાંક બની ગઈ, કારણ કે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ પણ પૂર્ણાંકમાં આવી ગયો. એટલે આપણે જોવા જઈએ તો એને પણ ગણની રીતે દર્શાવીએ તો w સબસેટ z. ઓકે, n સબસેટ z, w સબસેટ z. આગળની વાત કરું. હવે આ બંને ગણો ઝેડમાં સમાયેલા છે, તો આ બંને ગણો ઝેડમાં સમાયેલા છે, મતલબ પૂર્ણાંક સંખ્યાઓની અંદર બંને ગણોનો સમૂહ સમાયેલો છે. તો એના પરથી એક વિધાન બનશે, મતલબ ગણની રીતે દર્શાવે કે n સબસેટ w સબસેટ z. n મતલબ પ્રાકૃતિક એ પૂર્ણમાં સમાયો હતો, જોયું ને પરિણામ અગાઉ, પ્રાકૃતિક એક પૂર્ણમાં સમાયો હતો, અને પૂર્ણ સંખ્યાગણ એ પૂર્ણાંકમાં સમાયો. બરાબર, અને n પણ પૂર્ણાંકમાં સમાયો. એટલે આખું પરિણામ શું બન્યું? n સબસેટ w સબસેટ z. બરાબર, પ્રાકૃતિક એ પૂર્ણ છે અને પૂર્ણ એ પૂર્ણાંક છે. તો આના પરથી આ ગણની ભાષાનું પરિણામ બન્યું. હવે જોઈએ એના પછી, ધારો કે હવે 3 ગણોનો અભ્યાસ થઈ ગયો. આ 3 ગણોનો અભ્યાસ તો હવે શું રહ્યું? તો હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ પર આવ્યા. હવે આ બાકી રહ્યું અને આ બાકી રહ્યું. હવે આ અપૂર્ણાંક સંખ્યાઓ જે આવી એમાં ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. હવે એની વાત કરીએ તો એ ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક એટલે હવે ચોથા નંબરનો સંખ્યા ગણ આવે છે, જેનું નામ છે સમય સંખ્યાઓ. જોજો, હવે જગ્યાના અભાવથી આ થોડું દૂર કરું છું, બરાબર, સમજી લેજો તમે. હવે જુઓ, સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ જેનો સંકેત છે q, જેને આપણે ઇંગ્લિશમાં કોશન્ટ કહેવાય, કોશન્ટ. બરાબર, આ એક ઇંગ્લિશ વર્ડ છે કોશન્ટ, એટલા માટે એને q, રેશિયો મતલબ ગુણોત્તર સ્વરૂપે p/q સ્વરૂપે દર્શાવતી સંખ્યાઓ છે. હવે એમાં શાનો સમાવેશ થતો જુઓ, આ બધી જ ધન અપૂર્ણાંક, અપૂર્ણાંક, આ બધી સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો, જોઈ લો. બરાબર, હવે આ બધી જુઓ છો તમે, આ બધી દશાંશ સ્વરૂપની પદ્ધતિ ધરાવતી અને આ સમય સ્વરૂપ ધરાવતી, આ p/q સ્વરૂપ ધરાવતી સંખ્યાઓ કહેવાય. એમાં જુઓ, આ ઋણ માઇનસ, બરાબર, આ માઇનસની દશાંશ સ્વરૂપ ધરાવતી અને આ ઋણ ચિહ્ન ધરાવતી p/q સ્વરૂપ ધરાવતી. આ બધી જ સંખ્યાઓનો સમૂહ એની અંદર જોડાયો. એટલે આપણે લખીએ કે ભાઈ ચલો પહેલાં ધન અને ઋણ પૂર્ણાંકો આવી ગયા. ધન અને ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. ચલો, 0 અને હવે નવા કયા ઉમેરાયા? ધન અને ઋણ અપૂર્ણાંકો, જેમાં આનો સમાવેશ થાય, આ સમગ્ર સંખ્યાઓનો સમાવેશ થાય. ઓકે, આ સમગ્ર સંખ્યાઓનો સમાવેશ વધ્યો. એટલે હવે ગણની અંદર શું કરીશું આપણે? સમજો. તો આ બધી આ સંખ્યાઓનો સમૂહ 0 અને ધન અને ઋણ અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. તો ધન અને ઋણ અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ નવો જોડાય. એટલે આને આપણે વ્યાખ્યા સ્વરૂપે રજૂ કરીએ તો જો p અને q પૂર્ણાંક હોય તથા q નોટ ઇક્વલ ટુ 0. હા, એક વસ્તુ સમજી લેજો કે આમાં એનો છેદ 0 ના આવવો જોઈએ. p/q સ્વરૂપે દર્શાવવાનું ને, બરાબર.
પી અપોન ક્યુ સ્વરૂપ દર્શાવવાનું ને એમાં એનો છેદ શૂન્ય ના હોવો જોઈએ. માનો કે હું તમને પહેલાં વ્યાખ્યા રજૂ કરું છું, પછી લખાવું છું. પી અને ક્યુ પૂર્ણાંક હોય તથા ક્યુ નોટ ઇક્વલ ટુ 0, તો પી અપોન ક્યુ સ્વરૂપને સમય સંખ્યાઓ કહે છે. બરાબર? અને કઈ સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ. એટલે પી અપોન ક્યુ સ્વરૂપની સંખ્યાઓ. હવે જુઓ, અસમયની વાત પછી કરું છું, ધ્યાન આપજો. બીજી વાત કે આ પી અપોન ક્યુ સ્વરૂપની સંખ્યાઓ. હવે આની અંદર કેટલીક બાબતો છે. શું બાબતો? કે ધારો કે 5/4, 3/2, 1/3, આ બધી સમય સંખ્યાઓ છે. કેવી છે? સમય સંખ્યાઓ. આમ તો જોવા જઈએ તો આ બધા જ ગણો એ સમય સંખ્યાઓ થાય. આમ તો જુઓ, પ્રાકૃતિક સંખ્યાઓ એ પણ સમય કહેવાય, પૂર્ણ સંખ્યાઓ એ પણ સમય કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ એ પણ સમય કહેવાય. આ બધી સમય સંખ્યાઓ છે કે આ બધાને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય. આ બધાને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય. હવે તમે કહેશો કે સાહેબ કઈ રીતે દર્શાવી શકાય? તમે એમ કહો છો કે સમય સંખ્યા એને કહેવાય જેને પી અપોન ક્યુ સ્વરૂપ હોય. હવે આ સંખ્યા છે, આ જે પ્રાકૃતિક સંખ્યાઓ, એ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર તો પી અપોન ક્યુ સ્વરૂપ નથી, પણ દરેક સંખ્યામાં પી અપોન ક્યુ સ્વરૂપ છે. માનો કે ધારો કે આપણે એમ લઈએ ભાઈ 3. હવે 3 એક સમય સંખ્યા છે, કેમ કે એના નીચે 1 તો છે જ ને. આપણે 1 લખતા નથી, આપણે કોઈ સંખ્યાની નીચે 1 લખતા નથી. બાકી આ 3 છે, કઈ છે? ધન પૂર્ણાંક છે, પ્રાકૃતિક છે. હવે એના નીચે 1 તો છે જ ને, તો શું થયું? આ સમય સંખ્યા થઈ. બરાબર? સાંભળજો હજી આગળ. માનો કે ચલો શૂન્યની વાત કરીએ. હવે શૂન્ય પણ એક સમય સંખ્યા છે. હવે મેં તો તમને ધન પૂર્ણાંકોની તો વાત કરી, બરાબર? હવે શૂન્ય પણ એક સમય સંખ્યા છે. માનો કે શૂન્ય, આ શૂન્ય પણ સમય સંખ્યા છે, જેને આપણે બીજા શબ્દોમાં શૂન્ય બહુપદી તરીકે, એ બહુપદીવાળા ચેપ્ટરનો ટોપિક છે, પણ શૂન્ય પણ એક સમય સંખ્યા છે. માનો કે આના નીચે 1 તો છે જ નહીં. બરાબર? શું કહ્યું એને? જોયું તમે કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0, એનો છેદ શૂન્ય ના હોવો જોઈએ. આ પણ શૂન્ય પણ સમય સંખ્યા જ છે. ઓકે, ફરીથી બોલો કહું છું, શૂન્ય આ એક સમય સંખ્યા છે. કેમ કે શૂન્ય પણ 1 બતાવાય. થઈ ગયું આ સ્વરૂપ. બોલો, પી અપોન ક્યુ સ્વરૂપ બન્યું. બરાબર? એટલે શૂન્ય પણ એક સમય સંખ્યા છે. ચલો માનો કે હવે બીજી વાત કરું, ઋણ સંખ્યાઓની ચર્ચા કરું. તો ચલો આમાંથી કોઈ ઋણ સંખ્યા લઈએ. ચલો ભાઈ -5, -5, આ પણ એક સમય સંખ્યા છે. બરાબર? કેમ કે એને પણ આપણે જોવા જઈએ તો -5/1 આ સ્વરૂપે દર્શાવી શકીએ. બોલો, પી અપોન ક્યુ સ્વરૂપ થઈ ગયું. તો હવે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ એ પણ સમય કહેવાય, પૂર્ણ સંખ્યાઓ એ પણ સમય કહેવાય, અને પૂર્ણાંક સંખ્યાઓ એ પણ સમય સંખ્યાઓ કહેવાય. આ બધી સમય સંખ્યાઓ છે. આ દરેક સંખ્યાને આપણે પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે સમગ્ર સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ છે. રાઈટ? તો ખ્યાલ આવી ગયો. જેમાં તમને ખબર પડી કે પી અને ક્યુ એ પૂર્ણાંક છે, તો ક્યુ નોટ ઇક્વલ ટુ 0, તો પી અપોન ક્યુ સ્વરૂપને સમય સંખ્યાઓ કહે છે. દરેકને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાતી હોય તે દરેક સંખ્યા એક સમય સંખ્યા છે. આગળની હવે થોડી વાત કરીએ, ગણની ભાષાની થોડી ચર્ચા કરીએ કે ભાઈ તમે જુઓ આમાં, હવે લખું છું એમાં વિધાન. પ્રત્યેક, પહેલાં એક્ઝામ્પલ આપી દઉં તમને. એક્ઝામ્પલ તરીકે 5 3/2, 7/5, -4/3, -8, 0 વગેરે સમય સંખ્યાઓ છે. આ બધી સમય સંખ્યાઓ છે. એમાં ધન પૂર્ણાંકો પણ આવી જાય, શૂન્ય પણ આવી જાય, ઋણ પૂર્ણાંક પણ આવી જાય, અને અપૂર્ણાંક સમય સંખ્યાઓ પણ આવી જાય. તો આ બધી જ સંખ્યાઓને આપણે પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ. માટે આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. હવે એમાં ગણની સાથે ગણના થોડા વિધાન લઈ દઉં છું. તો જોજો, ધ્યાન આપજો. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. આ વિધાન બધા ખાસ ધ્યાન રાખજો
કેમ કે આ વિધાનો તમારા ખરા ખોટાની અંદર કામ ઉપયોગી થશે. દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે એટલે શું લખાય એને? એન સબસેટ ક્યુ. ઓકે. બીજી વાત, દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે એટલે શું લખાશે? ડબલ્યુ સબસેટ ક્યુ. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. મતલબ કે ઝેડ સબસેટ ક્યુ. ઓકે. હવે તમે જોયું કે એન, ડબલ્યુ અને ઝેડ બધા જ ક્યુમાં સમાયેલા છે. તો હવે અગાઉ આપણે જોયું હતું કે ભાઈ ક્રમશઃ એન સબસેટ ડબલ્યુ સબસેટ ઝેડ હવે બધા જ ગણો ક્યુમાં સમાયા છે એટલે એનું દરેક પરિણામ શું બને? આખું પરિણામ દરેક પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ, દરેક પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તેથી ગણની ભાષામાં લખાશે એન સબસેટ ડબલ્યુ સબસેટ ઝેડ સબસેટ ક્યુ. ઓકે. તો અહીં સુધીનું વર્ક પૂરું કરો, પછી આગળ હજુ સમય સંખ્યાનો ટૉપિક બાકી છે એ હું તમને સમજાવું છું. ઓકે. તો આ નોંધ કરી લેજો. હવે જો કેટલાક સમય સંખ્યાના હજુ કેટલાક પરિણામ બાકી છે. પહેલું છે સમય સંખ્યાનો સંકેત ક્યુ છે એક. બીજું, સમય સંખ્યાને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવાય. એટલે લખું છું કે પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ નોટ ઇક્વલ ટુ 0. પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ નોટ ઇક્વલ ટુ 0. હવે આ બિલોંગ્સ ટુ શબ્દનો સંકેત પણ કહી દો. બિલોંગ્સ ટુ પણ એક ગણની ભાષાનો સંકેત છે. જે રીતે સબસેટ એક ગણની ભાષાનો શબ્દ છે એમ બિલોંગ્સ ટુ પણ એક ગણની ભાષાનો શબ્દ છે. બિલોંગ્સ ટુનો મતલબ શું? તો બિલોંગ્સ ટુનો મતલબ એ કે કોઈ ઘટક કે સભ્યનું ગણમાં હોવું. કોઈ ઘટક કે સભ્યનું ગણમાં હોવું. સબસેટનો સંકેત શું હતો? કે ભાઈ ગણ ગણમાં સમાઈ જાય. એક આખો ગણ એક બીજા આખા ગણમાં સમાઈ જાય તો એને આપણે સબસેટના સંકેતથી લખીશું. અને કોઈ ઘટક કે સભ્ય, બરાબર, એ ઘટક કે સભ્ય એ ગણમાં સમાઈ જાય તો એના આપણે બિલોંગ્સ ટુના સંકેતથી, એટલે આને બિલોંગ્સ ટુ કહેવાય. બરાબર. ગુજરાતીમાં આ રીતે વચાય બિલોંગ્સ ટુ. બરાબર. અને એટલે ઘટક કે સભ્યનું ગણમાં હોવું. નોંધ કરતા રહેજો એટલે તમને આવા શું છે કેટલાક સંકેતો વિશેનો ખ્યાલ આવી જાય. ઘટક કે સભ્યનું ગણમાં હોવું એનો સંકેત કયો? બિલોંગ્સ ટુ સંકેત. ઓકે. અને બિલોંગ્સ ટુ વંચાય. આગળ ત્રીજું, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત
અને અનંત આવૃત હોય, શાંત અને અનંત આવૃત હોય. ઓકે, શાંત હોય અથવા અનંત આવૃત હોય. ઓકે, શાંત અથવા અનંત આવૃત હોય. આ ધ્યાન આપજો ખાસ. દરેક સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત હોય. ચોથું, સમમેય સંખ્યાનું ઘાતમૂળ એટલે કે એન મૂળ પૂર્ણાંક સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે? પૂર્ણાંક સ્વરૂપે મળે. હવે આ બાબત તમને કહી દઉં. સમમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત હોય. શાંત અથવા અનંત આવૃત એટલે શું? તમે જોજો, કોઈ પણ ભાગ વિધિ તમે કરો, કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગો તો એનું સ્વરૂપ શાંત. શાંત એટલે મતલબ કે એનું દશાંશ સ્વરૂપ એનું શેષ શૂન્ય મળશે તમને, અને શેષ શૂન્ય મળશે એટલે એનું સ્વરૂપ તમને શાંત મળશે. અને અનંત આવૃત એટલે વારંવાર પુનરાવર્તિત થાય પણ એકના એક અંક સાથે, એટલે એનું શું કહેવાય? અનંત આવૃત છે. એટલે વારંવાર પુનરાવર્તિત થાય અને અનંત સુધી ચાલી જાય, એટલે એકના એક અંક વારંવાર પુનરાવર્તિત થાય, એટલે એનું શું કહેવાય? અનંત આવૃત. આ વિષયનો આપણે દીપમાં અભ્યાસ હજી આગળ કરવાનું છે, પણ હાલ ફક્ત તમને સમમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત મળે. ઓકે, હવે જુઓ એના પછી સમમેય સંખ્યાનું ઘાતમૂળ એટલે કે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, આ બધાને તમને પૂર્ણાંકમાં મળશે. હવે કઈ રીતે એક એક્ઝામ્પલ આપું તમને. ધારો કે 1નું વર્ગમૂળ 1 મળે, પછી 4નું વર્ગમૂળ 2 મળે અને 9નું વર્ગમૂળ 3 મળે. તો તમે જોયું, 1નું વર્ગમૂળ 1 મળે, 4નું વર્ગમૂળ 2 મળે, 9નું વર્ગમૂળ 3 મળે, 16નું વર્ગમૂળ 4 મળે. તો આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણાંક કહેવાય. અને પૂર્ણાંક એટલે આ બધી સમમેય કહેવાય. પણ એના વચગાળાની જે સંખ્યાઓ છે એ બધી અસમય છે, એનો અભ્યાસ હજી આપણે બાકી છે. પણ આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણાંક છે. ધારો કે રૂટ, બધા વર્ગમૂળ મૂલ્યો, એટલે બધા એટલે મતલબ કે જેનું વર્ગમૂળ આપણને પૂર્ણાંકમાં મળતું હોય, √1, √4, √9, √16, √25, બરાબર. આ બધી સંખ્યાઓને તમને એન મૂળ એટલે કે ઘાતમૂળ કેવા મળે? તમને પૂર્ણાંક સ્વરૂપે મળે, બરાબર. તો આ બધી સંખ્યાઓને આપણે સમમેય સંખ્યાઓ કહીશું. તો આજે આ 4 ગણો વિશેનો અભ્યાસ પૂર્ણ થયો છે. હવે આપણે એક નવા ટૉપિકનો અભ્યાસ છે એ આવતા નેક્સ્ટ લેસનમાં જોઈશું.